સમાજના લોકો ખેલ થકી એક સ્થળે ભેગા થાય તેવા આશય સાથે રાણા સમાજ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહાદેવ 11 ટીમે ફાઇનલ મેચમાં સામે ટીમ કરતા વધુ રન ફટકારીને વિજય ટ્રોફી પોતાના નામે કરાવી હતી। શ્રી રાણા સમાજ ઉત્કર્ષ મંડળ અંકલેશ્વર આયોજિત એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહાદેવ 11 ટીમ ચેમ્પિયન બની હતી। અંકલેશ્વરના શ્રી રાણા સમાજ ઉત્કર્ષ મંડળ તેમજ અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજ અને પંચાટી બજારની મહાદેવ 11 દ્વારા પ્રતિ વર્ષ સમાજના યુવાનો એકત્ર થાય, એકબીજાના પરિચયમાં આવે અને સમાજમાં એકતા કેળવાય તે માટે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। ત્યારે રવિવારના રોજ હરિદર્શન સોસાયટી ખાતે આવેલ ગ્રાઉન્ડ ખાતે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં સુરત, ગોધરા, વડોદરા, નવાપુર સહિતના જિલ્લામાંથી રાણા સમાજની 16 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, જેની ફાઇનલ મેચ અંકલેશ્વર મહાદેવ 11 અને વડોદરાની સુલતાન 11 વચ્ચે યોજાઈ હતી, જેમાં સુલતાન 11એ પ્રથમ દાવ લેતા 8 ઓવરમાં 78 રન માર્યા હતા, જેના જવાબમાં મહાદેવ 11એ 3 વિકેટ ગુમાવવા સાથે 89 રનનો લક્ષ્યાંક પાર કરી 7 વિકેટથી ફાઇનલ મેચ જીતી અને ચેમ્પિયનશિપ ટ્રોફી પોતાના નામે કરી હતી। વિજેતા ટીમને શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ અને રાજસ્થાની સમાજના અગ્રણી ભવાની સિંઘ, સામાજિક આગેવાન ધર્મેશ ચાવડા, અંકલેશ્વર સમસ્ત રાણા સમાજના પૂર્વ પ્રમુખ શંકરભાઈ રાણા, નગરપાલિકાના સભ્ય જોશનાબેન રાણાના હસ્તે ટ્રોફી અને રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે શ્રી રાણા સમાજ ઉત્કર્ષ મંડળ અંકલેશ્વરના ધર્મેશ રાણા, ઉપપ્રમુખ કેયુર રાણા, કલ્પેશ રાણા, નીલ રાણા, મનીષ રાણા, તરુણ રાણા, નિલેશ રાણા, ગોપાલ રાણા અને અંકલેશ્વર શહેર રાણા સમાજના ઉત્સાહિત કાર્યકરો સહિતના સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।